નમસ્કાર મિત્રો, આજના તાજેતર બ્લોગ વિડીયોની અંદર તમારા બધાનું સ્વાગત કરું છું। સવારના પોરમાં આવી ગયા છે આપણે મેળી ઉપર સીધા જેવો ટાણે મેળી ઉપર આવો તો કંઈ ખારો પવન લાગે અને તમને ગરમી ના થાય। અને જો તમે નીચે ઘરમાં હોય ને તો બહુ ગરમી થાય હોય, પંખા સિવાય રહેવાય નહીં। અહીંયા તમે જુઓ થાંભલા ઉપર જો પોપટ બેઠા, પછી આ તાર ઉપર જોઈ લો અહીંયા બેઠા પોપટ, પક્ષીઓ બેઠા જોયો ભાઈ। નહીં જો ગુંડિયું બાકી ભરાઈને થઈ ગયું રેડી, ને જો ચકલીઓનો અવાજ આવે સાંભળો। નદી જો પાઠેથી લઈને અહીંયા સુધી ઠાલી થતી આવે છે, આ બાજુની સાઈડ અહીંયા સુધી ઠાલી થઈ ગઈ। હવે ત્યાં આગળ અને આ ઘરનું કામકાજ ચાલુ થઈ ગયું છે। આમાં બધા જોઈ લ્યો બે સાઈડથી નરિયા હેઠા ઉતાર નાખ્યા। હવે આમાં શું કરવાના હોય, હાલો આગળ વ્લોગમાં બેના રહેજો તમે બધા। વાતાવરણ જો અત્યારે બગડી ગયું છે અને વાદળા થઈ ગયા છે, વરસાદ આવે એવું થઈ ગયું છે વાતાવરણ જોઈ લો। અને વાદળા થઈ ગયા નકરા આકાશમાં જોવો ગયો તો અત્યારે સાંજનો સમય ને રોંઢો થઈ ગયો હતો એટલે, અને આપણે નીકળી ગયા હતા અત્યારે મહાદેવના મંદિરે, એટલે કે મહાદેવના દર્શન કરવા। અને આપણે અહીંયા ગામમાં જ છે, આપણા નદી કાંઠા વિસ્તારમાં છે મહાદેવનું મંદિર। અહીંયાનો પહેલાં તમને નજારો બતાવું, જો આ નદી કાંઠાનો નજારો જોઈ લ્યો। હાવ નદી પાસે અહીંયાથી દેખાય, અને જો આવો કંઈક રસ્તો આપણે અહીંથી જઈએ અત્યારે, આ બાજુ આપણું આ ગામ છે। હાલો આપણે એ બાજુ હવે હેલા જઈશી, હમણાં તમને ત્યાં પૂગી જાય પછી તમને મળીએ। અને નાનકડું મંદિર છે અને કેદુનું છે, વર્ષો પહેલાં જૂનું છે મંદિર। તો લઈ તમને બતાવો ટાણે જો આ બાજુ બધે ખળબળને ઉગી ગયો અહીંયા, કારણ કે કોઈ આવતું તો ના હોય, બહુ આવતા હોય ક્યારેક ક્યારેક। હાલો ત્યાં જઈને તમને બતાવું। લોકેશન ચેક કરો એક ફરે, અને અહીંયાનો વ્યૂ જુઓ તમે। ઉગી ગયા છીએ આપણે મહાદેવના મંદિરે, એટલે કે શંકર બાપાના મંદિરે। અને અત્યારે અહીંયા ચપ્પલ બપ્પલ બેને કાઢી નાખીએ ને જો આ છે આપણે મંદિર। ને અહીંયા તમે જોઈ લ્યો હાવ ઝાડવા તો જોવો હું આવેલા, આ જૂનામાં જૂનું અહીંયા મંદિર છે। આ કેટલા વર્ષો જૂનું છે આ મંદિર, જોવો ઝાડવાની। અટાણે આપણે દરવાજો ખોલી નાખ્યો છે કમ્પ્લીટ, અને હવે મહાદેવના દર્શન કરી લે આપણે। જો આવી રીતનું આપણે મંદિર છે, જોઈ લ્યો। બોલો બધા હર હર મહાદેવ। જય હનુમાન દાદાઓ। નાનકડું આપણે મસ્ત મજાનું મંદિર છે।
જોઈ લ્યો તમે. ચાલો મહાદેવના દર્શન કરી લઈએ આપણે. ચાલો તમે બધા પણ દર્શન કરી લ્યો, પછી આપણે તમને મળીએ. મસ્ત મજાના આપણે ભોળાનાથના દર્શન કરી લીધા છે અને અત્યારે આપણે બેઠા છે અહીંયા. ચકલાઓનો અવાજ સાંભળીએ અને ઠંડો ઠંડો પવન આવે છે. એક બાજુ આપણે હાવ પાસે નદી જ છે, નદીના કાંઠે જ આવેલું છે મંદિર. અને આ મંદિર આપણે ઘણા વર્ષો જૂનું છે. જોઈ લ્યો નદીનો કાંઠો. અને આ મંદિર કેટલા વર્ષો જૂનું હો ભાઈ, હજી એવું ને એવું છે, ક્યાંય પણ ખરોચ નથી આવી આ મંદિરને. અને પાસે જ નદી છે છતાં પણ ખરોચ નથી આવી ક્યાંય. આ મંદિર આપણે ઘણી વાર આવ્યા છે, આપણે અહીંયા જ રમતા પહેલાં નાના હતા ને ત્યારે. બાકી જો હું તમને શિવલિંગ બતાવું. જો આ નાનું શિવલિંગ, એનાથી થોડુંક મોટું, એનાથી નહીં મોટું, અને આ નાનું થોડુંક હજી. જોઈ લ્યો. બાકી કરેણ ને એવા ઝાડવા હે. જોઈ લ્યો બાકી ધજા ફરકે હો. અને આ મંદિરની તમે ડિઝાઇન તો જુઓ કેવી રીતના કરેલી છે. હું ખાલી આમાં એક ફરે કલર કરી દઈએ એટલે રેડી કામ થઈ જાય. હજી એવું ને એવું મંદિર છે. આપણે જ્યારે પહેલાં ટિકટોક હાલતું ને ત્યારે અહીંયા જ આપણે વિડીયો પહેલાં બનાવતા અને અહીંયા જ આખો દી રહેતા ને બેસતા ને કાયમી માટે. અવાટાણો થઈ જાય રોંઢાનો સમય તો કાયમી માટે આપણે અહીંયા આવતા રહેતા દોસ્તારો સાથે. અને ઓલી બાજુ અંદરથી કંઈ પણ આપણે ચડાવે મહાદેવને તો આ બાજુથી બારોબાર કાઢવાની રાખ્યું છે. અહીંયા જરો જીરીક તૂટી ગયું છે. અને આ મંદિર આપણે ઘણા એટલે ઘણા કેટલા વર્ષ થઈ ગયા તો એ છતાંય એવું ને એવું ઊભું છે. અને એક વાત એ છે કે નદીના કાંઠે છે. હાવ નદીના કાંઠે હજી ને એવું ઊભું રહી ગયું. આપણે ગમે એવી નદી આવે, ફૂલ નદી આવે કે ગમે એવી આવે, પણ છતાંય મંદિર પડતું નથી અને એમને ચટ્ટાનની જેમ ઊભું છે અત્યારે. જોઈ લ્યો પાણી કેમ છે. હાલો હવે આપણે નીકળી જઈશું સીધા ઘર બાજુ. દર્શન કરી લીધા છે મસ્ત મજાના. હવે સીધા ઘરે જઈને તમને મળશું. અત્યારે આપણે મહાદેવના મસ્ત મજાના દર્શન કરી અને ઘરે પહોંચી ગયા છીએ. અત્યારે મેળી ઉપર સીધા આવી ગયા છીએ ને ઠંડો ઠંડો હે ને પવન વાય છે. ઓ ભાઈ ભાઈ, મેળી ઉપર બેસવાની મજા જ આવે, અલગ જ કંઈક. જોઈ લ્યો. અને આજ તો જોવો અહીંયા બધી સુકાઈ છે, ગોદડા ઓલું જોઈ લ્યો, બ્લેન્કેટિયા. અને આજે તો આપણે ટી શર્ટ ઠપકા લીધો ભાઈ ભાઈ. તો બસ આજના વ્લોગ વિડીયોમાં આટલું જ હતું. જો તમને સારું લાગ્યું હોય તો લાઈક કરી નાખજો અને જો ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. હાલો આપણે મળીશું કાલે નવા વ્લોગ વિડીયોમાં. ત્યાં સુધી જય જવાન જય કિસાન.